નમસ્કાર ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, ગુજરાતના દરેક ખેડૂતોને પોતાના પાકને પિયત કરવા માટે ખૂબ જ જરૂરી એવી યોજના પંપસેટ સબસિડી યોજના, જેમાં પાણીની મોટર, ઓઇલ એન્જિન, પંપસેટ વગેરેમાં સબસિડી આપવામાં આવે છે। ખેડૂત મિત્રો, આ વિડીયોમાં આપણે પંપસેટ સાધનમાં કેટલી સબસિડી મળશે, સબસિડી મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાથી લઈને સબસિડી ખાતામાં જમા થાય ત્યાં સુધીની તમામ પ્રક્રિયા વિશે આ વિડીયોમાં આપણે વિસ્તૃતથી માહિતી મેળવીશું। માટે આ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં। એ પહેલાં આપ સૌ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે જો આપ સૌ અમારી ચેનલ પર નવા હો, અમારા વિડીયો પહેલીવાર જોઈ રહ્યા હોય તો ખેતીલક્ષી ખૂબ જ આધુનિક માહિતી, ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ, પશુપાલન વિભાગ વગેરેમાં વખતો વખત કંઈ જાહેર થતી સબસિડીની યોજનાઓ વિશે માહિતી મેળવતા વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવું, જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌને ઘરે બેઠા પોતાના મોબાઈલમાં મળતી રહે। પંપસેટ સાધનમાં સબસિડી વિશે વિસ્તૃતથી વાત કરીએ તો તમામ ખેડૂતો માટે ઓઇલ એન્જિન, ઇલેક્ટ્રિક મોટર અને પંપસેટ ઘટકમાં સબસિડી AGR 2, AGR 3 અને AGR 4 આ યોજના અંતર્ગત મંજૂરી આપવામાં આવે તો આ ઘટકમાં સબસિડી સરખી જ આપવામાં આવશે। એના વિશે માહિતી મેળવીએ તો ઓઇલ એન્જિનની ખરીદી પર 3 હોર્સ પાવરથી 3.5 હોર્સ પાવર એટલે કે 3 થી 3.5 હોર્સ પાવર સુધીના ઓઇલ એન્જિનની ખરીદી પર ખરીદ કિંમતના 75% અથવા ₹8,700 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે। 5 હોર્સ પાવર સુધીના ઓઇલ એન્જિનની ખરીદી પર ખરીદી કિંમતના 75% અથવા ₹12,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે। 7.5 થી 8 હોર્સ પાવર સુધીના ઓઇલ એન્જિનની ખરીદી પર ખરીદ કિંમતના 75% અથવા ₹13,500 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે। 10 હોર્સ પાવર સુધીના ઓઇલ એન્જિનની ખરીદી પર ખરીદી કિંમતના 75% અથવા ₹13,875 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે। ઇલેક્ટ્રિક મોટરની સબસિડી વિશે વાત કરીએ તો 1 થી 3 હોર્સ પાવર સુધીના ઇલેક્ટ્રિક મોટરની ખરીદી પર ખરીદ કિંમતના 75% અથવા ₹8,600 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે। 5 હોર્સ પાવર સુધીના ઇલેક્ટ્રિકની મોટરની ખરીદી પર ખરીદ કિંમતના 75% અથવા ₹9,750 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે। 7.5 હોર્સ પાવર સુધીના ઓઇલ એન્જિનની ઇલેક્ટ્રિક મોટરની ખરીદી પર ખરીદ કિંમતના 75% અથવા ₹12,900 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે। હવે સબમર્સિબલ પંપ સેટ, જેમાં સબસિડીની માહિતી મેળવીએ તો 3 હોર્સ પાવર સુધીના સબમર્સિબલ પંપ સેટની ખરીદી પર ખરીદ કિંમતના 75% અથવા ₹15,750 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે। 5 હોર્સ પાવર સુધીના સબમર્સિબલ પંપ સેટની ખરીદી પર ખરીદ કિંમતના 75% અથવા ₹22,350 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે। 7.5 હોર્સ પાવર સુધીના સબમર્સિબલ પંપ સેટની ખરીદી પર ખરીદ કિંમતના 75% અથવા ₹27,975 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે। 10 હોર્સ પાવર સુધીના સબમર્સિબલ પંપ સેટની ખરીદી પર ખરીદ કિંમતના 75% અથવા ₹33,525 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે। ખેડૂત મિત્રો, આ વાત થઈ આપણે AGR 2, 3 અને 4 આ યોજનામાં મંજૂરી મળે તો આટલી રકમ તમને મળવાપાત્ર છે। ઉપરાંત NFSM વીટ, NFSM પલ્સ અને NFSM રાઈસ આ 3 યોજનામાંથી ગમે તે એક યોજનામાં તમને મંજૂરી આપવામાં આવે તો એમાં ખરીદ કિંમતના 50% અથવા ₹10,000 બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ 1 નંગ માટે સબસિડી આપવામાં આવશે। ખેડૂત મિત્રો, હવે આપણે માહિતી મેળવીએ પંપસેટ ઘટકમાં સબસિડી માટે ઓનલાઈન અરજી ક્યાં અને ક્યારે કરવી। તો ઓનલાઈન અરજી ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે। દર્શક મિત્રો, આ સાધનમાં સબસિડી માટે આપ સૌએ તારીખ 24 એપ્રિલ 2025 થી
તારીખ 15 મે 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકો છો અને આ સાધનમાં સબસિડીનો લાભ લઈ શકો છો. ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિશે માહિતી મેળવીએ તો ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના VCE એટલે તમારા ગામમાં જે તે ગ્રામ પંચાયત હોય ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર હોય VCE એમના દ્વારા અરજી કરાવી શકો છો. ઉપરાંત CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટર તમારા આજુબાજુના ગામમાં કે તાલુકા મથકમાં કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પણ તમે તમારી અરજી કરાવી શકો છો. ઉપરાંત સાયબર કાફે અથવા ઓનલાઈન સેન્ટર હોય તાલુકા મથક કે મોટું ગામ હોય ત્યાં આગળ પણ તમે તમારી ઓનલાઈન અરજી કરાવી શકો છો. જો કોઈ ખેડૂત શિક્ષિત હોય એમ તો લગભગ અત્યારે મોટાભાગના ખેડૂતો પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હશે, પણ ઘણા ખેડૂતો શિક્ષિત હોય અથવા એમના સંતાનો શિક્ષિત હોય એમના દ્વારા તેઓ પોતાના મોબાઈલ, લેપટોપ કે કોમ્પ્યુટર દ્વારા પણ અરજી કરી શકે છે. ખેડૂત મિત્રો, અરજી કેવી રીતે કરવી એના સરળતા માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે. આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું, અરજી કેવી રીતે કરવી, એ વિડીયો જોઈને તમે ઘરે બેઠા પોતાના મોબાઈલમાં સ્ટેપ બાય સ્ટેપ લાઈવ વિડીયો જોઈને ઘરે બેઠા બિલકુલ મફતમાં અરજી કરી શકો છો. હવે આપણે જાણીએ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ. ખેડૂત મિત્રો, ઓનલાઈન અરજી કરવા માટે 7/12 આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ, મોબાઈલ નંબર અને રેશન કાર્ડ. રેશન કાર્ડ હોય તો ઠીક છે, ફરજિયાત નથી. આ ઓનલાઈન અરજી થઈ જાય પછી આપણે જોઈએ તો ઓનલાઈન અરજી કર્યા પછી શું કરવું. તો ઓનલાઈન અરજી કર્યા પછી તમારે ઓનલાઈન અરજીની પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે અને તમને જ્યારે પંપસેટની પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવે એ હુકમની રાહ જોવાની રહેશે. પૂર્વ મંજૂરીનો હુકમ તમને આપવામાં આવે તમારા ખેતીવાડી ગ્રામસેવકશ્રી દ્વારા અથવા ખેતીવાડી ઓફિસ ખાતેથી તમને પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવે ત્યારબાદ 30 દિવસની મુદત તમને આપવામાં આવે છે. 30 દિવસની મુદતમાં તમારે સાધનની ખરીદી ક્યાંથી કરવી એના વિશે વાત કરીએ તો સરકારશ્રી દ્વારા માન્ય કરેલ એવી કંપની અને મોડેલની માન્ય ડીલર પાસેથી જ ખરીદી કરવાની રહેશે. આ માન્ય કરેલ કંપની અને મોડેલની વિગત આઈ ખેડૂત પોર્ટલ પર ઇનપુટ ડીલરો નામના એક ઓપ્શનમાંથી મળી જાય છે. આપણે ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર ઇનપુટ ડીલરો નામના એક ઓપ્શન પર ક્લિક કરી જેમાં ઘટકો માટે એમ્પેનલ વેન્ડર્સ એ ઓપ્શન ઉપર ક્લિક કરી નીચે જૂથ પસંદ કરો, જેમાં ખેતીવાડી યોજનાઓ જૂથ પસંદ કરી નીચે પંપસેટ ઘટકમાં તમારે ઓઇલ એન્જિન લેવાનું હોય, સબમર્સિબલ મોટર જે કંઈ લેવાનું હોય એમાં તમે તમારા જિલ્લાના તાલુકાના જે કોઈ ડીલર હોય એની માહિતી, મોબાઈલ નંબર સહિતની માહિતી મેળવી શકો છો અને આ માન્ય ડીલર પાસે આમાંથી કોઈ પણ માન્ય ડીલર પાસેથી તમારે પંપસેટ ઘટક સાધનની ખરીદી કરવાની રહેશે. ખેડૂત મિત્રો, આ તમારે ખરીદી તમે કરી લીધી. ખરીદી કર્યા પછી ડોક્યુમેન્ટ કોને રજૂ કરવા એના વિશે વાત કરીએ તો ખરીદી કર્યા પછી તમારા ખેતીવાડી ગ્રામસેવકશ્રી દ્વારા એમને જણાવ્યા મુજબના ડોક્યુમેન્ટ એમને સમય મર્યાદાની અંદર રજૂ કરવાના રહેશે. સામાન્ય રીતે ઘણા બધા ડોક્યુમેન્ટ તો સેમ જ હોય છે. કોઈક જિલ્લામાં અલગ અલગ કંઈ અલગથી માગતા હોય તો થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે, પરંતુ આપણે જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો સાધન સહાય ફોર્મ એટલે કે પંપસેટ સાધન સહાય ફોર્મ એ તમારા ખેતીવાડી ગ્રામસેવકશ્રી દ્વારા અથવા ખેતીવાડી ઓફિસ ખાતેથી મળી જશે અને ઓનલાઈન અરજીની પ્રિન્ટ એટલે તમે જે ઓનલાઈન અરજી કરી હોય પંપસેટ સાધનમાં એ ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે જોડવાની રહેશે, જેમાં સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારોનું સંમતિપત્રક જોડવાનું રહેશે. એટલે કે 7/12 એક ખેડૂતનું નામ હોય તો સંમતિપત્રકની જરૂર નથી. એક કરતાં વધારે લાભાર્થી હોય તો જે લાભાર્થી અરજી કરી હોય એના સિવાયના જે કંઈ અન્ય ખાતેદારો હોય એમનું સંમતિપત્રક રજૂ કરવાનું રહેશે. ઉપરાંત પૂર્વ મંજૂરીનો હુકમ, તમને જે પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવેલો હોય એ પૂર્વ મંજૂરીનો હુકમ સાથે જોડવાનો રહેશે અને સાધનની ખરીદીનું અસલ પાકું બિલ, તમને ડીલર દ્વારા જે પાકું બિલ આપવામાં આવે એ બિલ રજૂ કરવાનું છે અને સાધન સાથે લાભાર્થીનો ફોટો એટલે પંપસેટ ઘટક, પંપસેટ આખું સાધન, પંપસેટ લીધું હોય, ઓઇલ એન્જિન જે કંઈ લીધું હોય તમે સાધન, એ સાધન આખું દેખાય, બાજુમાં લાભાર્થી ઊભા રહેવાનું, એ રીતે બંને આખા દેખાય એ રીતે ફોટો લેવાનો છે અને ફોટો આમાં સાથે જોડવાનો રહેશે. મોડેલ નંબર, સિરિયલ નંબરની પ્લેટનો ફોટો. ખેડૂત મિત્રો, પંપસેટ મોટર ઉપર કે ગમે ત્યાં તમને પ્લેટ એક લગાડેલી છે અથવા એમાં એમ્બોસ કરેલા હશે સિરિયલ નંબરને એવો, એનો એક ફોટો તમારે પંપસેટ ઘટકની ફાઇલમાં રજૂ કરવાનો રહેશે. આઈ ખેડૂત પોર્ટલ પરનું ભાવપત્રક અને ડીલરનું માન્યતા પત્રક, આ બંને તમને ડીલર બિલની સાથે આપશે. ભાવપત્રક અને માન્યતા પત્રક ડીલર બિલની સાથે તમને આપશે.
7, 12 અને 8 આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, દિવ્યાંગનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો. જો તમે અરજીમાં દર્શાવ્યું અથવા તમે દિવ્યાંગ હો તો તમારે દિવ્યાંગનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે. અને જાતિનો દાખલો SC અને ST કેટેગરી હોય તો એમણે જોડવાનો રહેશે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ઉપરાંત આપ સૌને જણાવી દઈએ કે તમારે મોટર કે એવું કંઈ લેવું હોય તો તમે જેટલા તમારા વાડીનું કે જેટલા હોર્સ પાવરનું કનેક્શન હોય એટલા હોર્સ પાવર સુધીનું જ તમે ખરીદી કરી શકો છો. માનો કે તમારા વાડી પર તમારે 7.5 હોર્સ પાવરનું કનેક્શન હોય તો તમે 7.5 હોર્સ પાવર સુધીનું પંપસેટની ખરીદી કરી શકો છો. એનાથી વધારે ખરીદી કરવામાં નહીં કરી શકો સબસિડી લેવી હોય તો, કારણ કે આમાં તમે સબસિડી તમારું જેટલાનું કનેક્શન હોય ત્યાં સુધીનું તમે પંપસેટની ખરીદી કરી શકો છો અને એટલા હોર્સ પાવર સુધીનું સબસિડી તમને મળવાપાત્ર છે. ગામના નમૂના નંબર 16 એ તલાટી પાસેથી લખવાનો રહેશે. તમારે પિયતનો દાખલો એક 16 નંબરનો. જો 7/12માં પિયતના સ્ત્રોત એટલે કે બોર કે કૂવો હોય, તમે 7/12માં એન્ટ્રી કરાવેલું હોય, 7/12માં બોલતો હોય તો એ તમારે 16 નંબર લખવાની જરૂરિયાત નથી. ના હોય તો 16 નંબરનો દાખલો તલાટી પાસેથી લઈને રજૂ કરવાનો રહેશે. ઉપરાંત તમારું ખેતીવાડી લાઇટ કલેક્શન બિલ પંપસેટ ઘટક માટે, એટલે આ ઘટક માટે તમારે ખેતીવાડીનું જે લાઇટ કલેક્શન હોય એનું બિલ પણ તમારે રજૂ કરવાનું રહેશે. ખેડૂત મિત્રો, આ મુજબના ડોક્યુમેન્ટ તમારા સમય મર્યાદામાં તમારા ખેતીવાડી ગ્રામસેવકશ્રીને રજૂ કરવાના રહેશે. ત્યારબાદ તેઓ તમારું પંપસેટ ઘટકમાં તમે જે સાધનની ખરીદી કરી હોય એ સાધનની ખરીદીનું વેરિફિકેશન તમારા ઘરે આવી કરી જશે, ચકાસણી કરશે. ચકાસણી કર્યા બાદ તમારા ખાતામાં ખેતીવાડી વિભાગ તરફથી સબસિડીની રકમ થોડા દિવસમાં સીધું બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ રીતે ખેડૂત મિત્રો, તમે આ વિડીયોમાં જણાવ્યા મુજબની પ્રક્રિયા કરી પંપસેટ સાધનમાં સબસિડી મેળવી શકો છો અને પંપસેટ સાધન સહાયમાં મેળવી તમારા પાકોને ખૂબ સારી રીતે પિયત આપી શકો છો અને એમાંથી સારી એવી આવક મેળવી શકો છો. ફરી એક વખત આપ સૌને જણાવી દઈએ કે હજુ સુધી આપ સૌએ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા જ ઉપયોગી વિડીયો મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી આપણી ચેનલના નવા વિડીયો આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલમાં મેળવી શકો છો. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. અન્ય ખેડૂતોના ગામના કે અન્ય જે કંઈ ખેડૂતોનું બીજું ગ્રુપ હોય, મોટું ગ્રુપ, એમના ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. અને આ વિડીયો બાબતે પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો. અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું. આભાર.